રાજ્યમાં ભૂગર્ભ જળના આડેધડ ઉપયોગ પર હવે નિયંત્રણ લાગશે। ભૂગર્ભ જળના નિયંત્રણ માટે સરકાર નવો કાયદો બનાવશે। વિધાનસભાના ચોમાસુ સત્રમાં સરકાર વિધેયક લાવી શકે છે। ગુજરાત સરકાર ભૂગર્ભ જળ વિધેયક 2026 રજૂ કરી શકે છે। જળ દોહન નિયંત્રણ માટે સરકાર એક ઓથોરિટીની રચના કરશે। આડેધડ ભૂગર્ભ જળ દોહનકર્તાઓ સામે કાર્યવાહી થઈ શકે છે। 10 લાખ રૂપિયા દંડ અને કેદની સજાની જોગવાઈની વિચારણા ચાલી રહી છે। વિધાનસભામાં ચોમાસુ સત્રમાં સરકાર એક વિધેયક લાવવાની વિચારણા કરી રહી છે, જેમાં સરકાર ગુજરાત ભૂગર્ભ જળ વિધેયક 2026 રજૂ કરી શકે છે। જળ દોહન નિયંત્રણ માટે સરકાર એક ઓથોરિટીની રચના કરશે, જેમાં આડેધડ ભૂગર્ભ જળ દોહનકર્તાઓ સામે કાર્યવાહી થઈ શકે છે અને તેમના વિરુદ્ધ 10 લાખ રૂપિયા દંડ અને કેદની સજાની પણ જોગવાઈની વિચારણા છે। સંવાદદાતા મેહુલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મેહુલ, જણાવશો શું વધુ અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર જે ભૂગર્ભ જળના સંદર્ભની અંદર એક વિધેયક લાવવા જઈ રહી છે। આ ચોમાસુ સત્ર જે 8, 9, 10 3 દિવસનું મળી રહ્યું છે સપ્ટેમ્બરની અંદર, તેમાં જ આ વિધેયક આવી શકે છે। વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન તેને રજૂ કરવામાં આવશે અને પારિત કરવામાં આવશે। જે જળદોહન નિયંત્રણ માટે સરકાર જે છે ઓથોરિટીની રચના પણ કરશે। આડેધડ ભૂગર્ભ જળનો જે માટે જે બોર બનાવવામાં આવે છે તેની સામે કાર્યવાહી થશે અને જે ગેરકાયદેસર રીતે પાણી લેવામાં આવે છે તેમાં 10 લાખ સુધીનો દંડ અને કેદની સજાની જોગવાઈની વિચારણા કરવામાં આવી રહી છે। ખાસ આ સંદર્ભે હાલ જે છે તે બિલ વિધેયક જે છે તે વિધાનસભા સત્રની અંદર આવી શકે છે અને વધુ વિગતો જે છે તેની અંદર જે છે મૂકવામાં આવી શકે છે। વિસ્તૃત વિધેયક જે છે તે જળ સંપત્તિ મંત્રી મૂકશે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।